આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત આમોદના દીનાનાથ ભટ્ટનું ચરિત્ર સાંભળશું। ગામ આમોદમાં દીનાનાથ ભટ્ટ પ્રકાંડ વિદ્વાન પંડિત કહેવાતા। 18 શાસ્ત્રો વેદો પુરાણોને જાણે। તેમના મુખે સાક્ષાત સરસ્વતી રમણ કરતા। આવા મહાન અને બુદ્ધિમાન પંડિતની સુવાસ એ વિસ્તારમાં હોય તે સહજ હતું। એવા જ એક વિદ્વાન અને શાસ્ત્રોના અભ્યાસી પ્રકાંડ જ્ઞાની સંત નિર્વિકલ્પાનંદ સ્વામી પણ શ્રીજીના સંત મંડળમાં શોભાયમાન હતા। તેમણે વિચાર્યું કે દીનાનાથ ભટ્ટને શ્રીજી મહારાજના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવીને સત્સંગી બનાવી મહારાજના ચરણોમાં ધરું તો મહારાજનો રાજીપો મેળવી શકાશે। આથી આમોદ આવીને દીનાનાથ ભટ્ટ સાથે દિવસોના દિવસો સુધી શાસ્ત્રાર્થ કરીને શાસ્ત્રના આધારે એમને શ્રી હરિના ભગવાનપણાનો નિશ્ચય કરાવીને દીનાનાથ ભટ્ટને શ્રીજી ચરણે સમર્પિત કર્યા। શ્રીજી મહારાજે પણ નિર્વિકલ્પાનંદ સ્વામી પર અઢળક રાજીપો દર્શાવીને મુક્તાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામીની હરોળમાં નિર્વિકલ્પાનંદ સ્વામીની ગાદી નાખીને બહુમાન આપ્યું। ત્યાગી થયા પણ નિર્વિકલ્પાનંદ સ્વામીને માનની પ્રકૃતિ હતી એ દોષે તેઓ મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંતને ઈર્ષ્યા ભાવથી જોતા અને મુક્તાનંદ સ્વામીને પ્રભુ શ્રી હરિએ વડોદરા મોકલ્યા। સ્વામી સભા જીતીને આવ્યા। એ સમયે ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામી પર અતિહેત વરસાવ્યું। આ વાતે પોતાના અંગત દોષથી એ વધુ ધૂંધવાયા અને ખીજાઈને કહ્યું કે શું અહીં જ મોક્ષ છે? આમ એ રિસાઈને ચાલી નીકળ્યા। જે ખુદ મહારાજને સાક્ષાત ભગવાન માનતા હતા અને શાસ્ત્રોના આધારે સાબિત કરીને દીનાનાથ ભટ્ટ જેવા વિદ્વાન પંડિતને શ્રી હરિના આશ્રિત કર્યા હતા। તે માની પ્રકૃતિને કારણે ભગવાનથી દૂર થઈ ગયા। મહારાજ પાસેથી નીકળીને નિર્વિકલ્પાનંદ સ્વામી સીધા જ આમોદ દીનાનાથ ભટ્ટને ત્યાં ગયા ને પોતાના શિષ્ય દીનાનાથને પણ ભરમાવવા માટે વાત ચાલુ કરી કે આપણે ખોટા ભરાઈ ગયા ભટ્ટજી, સ્વામિનારાયણ તો ભગવાન લાગતા નથી। પણ દીનાનાથ ભટ્ટ તો પ્રખર વિદ્વાન અને શાસ્ત્રોક્ત રીતે શ્રી હરિને ભગવાન માનતા હતા। તે સહજતાથી આ વાત કેમ સ્વીકારે? આથી ભટ્ટજી એકના બે ન થયા। ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીએ કહ્યું કે દીનાનાથ તું ભલે કહે પણ જો સ્વામિનારાયણ ભગવાન હોય તો તેને એટલી ખબર ન પડે કે શિક્ષાપત્રીના શ્લોકમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું પણ તારા જેવા વિદ્વાનનું નામ કેમ ન લખ્યું? અને દીનાનાથ ભટ્ટની માની પ્રકૃતિ ઉછળી પડી ને બોલી ઉઠ્યા કે હા સ્વામી, એ મયારામ ભટ્ટ તો હળખેડું, એને શું ખબર પડે? છતાં પણ તેનું નામ લખ્યું અને મારું ન લખ્યું। દીનાનાથ ભટ્ટ જેવા પાંચમા પૂછાતા પંડિતે કંઠી કાઢી નાખી। દીનાનાથ ભટ્ટે કંઠી તોડી નાખી ને થોડા સમયે તેમની એકની એક જુવાન દીકરી જમુનાને બ્રહ્મરાક્ષસ વળગ્યો। જુવાન એવી જમુના કપડાં ફાડી નાખે, રસ્તા પર ગાંડાની જેમ દોડે અને અખાદ્ય વસ્તુ ઘરમાં નાખે। એટલું જ નહીં, અખાદ્ય પદાર્થ રાંધેલ ભોજનમાં પણ નાખે। દીનાનાથ ભટ્ટ તો શુદ્ધ બ્રાહ્મણ, અખાદ્ય વસ્તુ અડતા પણ જમે નહીં અને આમ તેઓ દિવસો સુધી હેરાન થયા। ત્રાહીમામ પોકારી ગયા, ઘણા ઉપાયો કર્યા પણ બ્રહ્મરાક્ષસ જાય જ નહીં। પછી કોઈએ તેમને સલાહ આપી કે
તમે ભગવાનનું શરણું મૂક્યું, તેથી આ બધું તમારે ભોગવવું પડે છે. ફરી પ્રભુના ચરણ પકડીને માફી માગી લ્યો. પ્રભુ તો દયાના સાગર છે, તે તમારા પર જરૂરથી કરુણા કરશે. અને પછી દીનાનાથ ભટ્ટને ખૂબ જ પસ્તાવો થયો, ને તુરંત ગઢપુર આવીને ભગવાન શ્રી હરિ પાસે દીન થઈ 2 હાથ જોડીને માફી માગી, ને શરણે લેવા સ્તુતિ કરી. જમુનાને બ્રહ્મરાક્ષસ વળગ્યો છે, તે વાત કરીને ઉપાય બતાવવા વિનંતી કરી. ત્યારે શ્રીજી મહારાજ તો આ જ તકની રાહ જોતા હતા. દીનાનાથની અંદરની ઈર્ષ્યા અને માનને હણવા હતા. આથી જેની પ્રત્યે ઈર્ષ્યા હતી તે મયારામ ભટ્ટની મહત્તા બતાવી, અને મહારાજે કહ્યું કે આ મયારામ ભટ્ટને તમારે ત્યાં તેડી જાઓ, અને તેમને ભોજન લીધા પછી ચડૂં કરેલ પાણી જમુનાને પીવડાવજો, અને પછી જમુનાને અહીં લઈ આવજો. પોતાની ગરજ ને પ્રભુની આજ્ઞાએ દીનાનાથ ભટ્ટ મયારામ ભટ્ટને આમોદ લઈ જઈને મહિમાએ સહિત ભોજન કરાવ્યું. આવા પવિત્ર અને એકાંતિક ભક્ત મયારામ ભટ્ટની હાજરીથી જ બ્રહ્મ રાક્ષસનો ઉત્પાત બંધ થયો, ને સુખેથી ભોજન કરીને હાથ ધોયેલ પાણી જમુનાને પીવડાવતા જ તે સમગ્રપણે શાંત થઈ ગઈ. પછી ગઢપુર જઈને જમુનાને શ્રીજી મહારાજ સમક્ષ લઈ આવતા જ શ્રી હરિએ બ્રહ્મ રાક્ષસ પ્રત્યે દયા કરી, ને તે બ્રહ્મ રાક્ષસને બદરિકાશ્રમમાં મોકલીને ઉદ્ધાર કર્યો. દીનાનાથ ભટ્ટ તો પ્રકાંડ પંડિત ઉપરાંત શીઘ્ર કવિ પણ હતા. તેમણે તત્કાલ શ્રીજી મહારાજની અષ્ટશ્લોકની સ્તુતિ રચી, જે આજે પણ સ્ત્રોત્ર રૂપે ભવસંભવભીતિ વેદનમ ના નામે સંપ્રદાય માન ખૂબ મહિમાથી ગવાય છે. આમ માનરૂપી દોષે દીનાનાથ ભટ્ટનો સત્સંગ છોડાવ્યો હતો. માટે સુજ્ઞજનોએ માન અને ઈર્ષાનો ત્યાગ કરવો જોઈએ. આને દાસ ભાવે સત્સંગમાં રહીને શ્રી હરિનું ભજન, કીર્તન, સ્મરણ કરવું જોઈએ. એ જ સર્વે શાસ્ત્રનો સાર છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.